લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 મહાવદ એકમ ગુરુવાર તારીખ 13/2/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:34. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની વાત માનીને ચાલજો, એમની સલાહ નકારતા નહીં. ચોક્કસ જીવનમાં સારા લાભ પ્રાપ્ત થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. આજના જન્મેલા બાળકો જ્યાં સુધી પિતાની સાથે રહેશે ત્યાં સુધી એમને કોઈ દુઃખ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આંખ બંધ કરી લેવાથી સમસ્યાનો હલ નથી આવતો. આંખ ખુલ્લી રાખીને સમસ્યાનો સામનો કરો, ચોક્કસ તમે એમાંથી બહાર નીકળી શકશો, સમસ્યાનું સમાધાન કરી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, શરીર પર ઘણીવાર આપણે પેલી મીઠી ચડ આવે, તો એવા સમયે આપણે શું કરવું જોઈએ? એવા સમયે છે ને, જવનો લોટ લેવાનો, જવના લોટમાં તલનું તેલ મિક્સ કરવાનું અને છાશથી એ લોટનું એક લેપ જેવું બનાવી ને શરીર પર લગાડો. આનાથી ખુજલી થોડીક જ વારમાં મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજના ઉપાયમાં ખાસ વાત કે સત્યને જીવનમાં જોડજો. સત્ય એક એવી વસ્તુ છે કે બધાને સત્યને જોવું જાણવું ગમે છે, પણ જ્યારે તમારા પોતાના માટે સત્ય જ્યારે પીરસાય છે ને, ત્યારે તમને એ ભાવતું નથી. તો આ બાબત આજે ન થવી જોઈએ. બરાબર, આપણા માટે પણ આપણે સત્ય સ્વીકારવું જ જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ધ્યાન આપવાનું છે. ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ આજે આર્થિક બાબતો જે નબળી હતી એમાં પ્રાણ પુરાતો દેખાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં પૂરતું ધ્યાન આપવાનું અને જે મહત્ત્વની બાબતો છે એની પર ધ્યાન આપીને એને આગળ વધારવાના પ્રયત્ન તમે કરજો. આજે સમયનો બગાડ બિલકુલ પણ ન કરવો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ખરીદી કરતી વખતે ખૂબ સાવધાની રાખવાની છે. ખોટી ખરીદી થઈ જાય તો આપણા પૈસા બી બગડે અને વસ્તુ કામ ન લાગે. મિત્રો, વૃષભ રાશિવાળાએ આજે આર્થિક આયોજન બરાબર કરીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે કૌટુંબિક પ્રશ્નોનો હલ આવતા કુટુંબમાં શાંતિનો અનુભવ થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે નોકરી વ્યાપારમાં પ્રગતિ થતી દેખાય છે, પણ આજે કોઈ સંવેદનશીલ બાબતોમાં જો તમારે કોઈ નિર્ણય લેવાનો છે તો સમજી વિચારીને લેજો, નહીં તો નિર્ણય ખોટા લેવાય. આજે તમારા મનમાં જો કોઈ શંકા હોય ને તેનું સમાધાન કરજો, નહીં તો તમને નિર્ણય લેવામાં તકલીફ પડે. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય. આજે તમને કોઈ શુભ કાર્ય કરવાનો મોકો પણ મળે, એનો લાભો તમને ચોક્કસ આજે મળે. આજે ઘણા લાંબા સમયથી ચાલતા સંતાનો અંગેના પ્રશ્નોનો પણ હલ આપણે લાવી શકીએ. આજે ગૃહસ્થ જીવનમાં સામાન્ય મતભેદનો સામનો કરવો પડે, પણ ન બોલ્યામાં નવગુણ અને જીવનમાં જોડીને આગળ ચાલજો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળા માટે આજે તમારું માન સન્માન વધતું દેખાય છે. આજે તમારો મોભો કંઈક અલગ પ્રકારનો દેખાતો
દેખાય છે. આજે છે ને નકારાત્મક વિચારોને સાઈડ કરીને ચાલજો, સકારાત્મક વિચારો સાથે ચાલશો તો આજનો માનમોભો ડબલ કરી શકાય, વધારી શકાય. આજે મિલકત અંગેની ચિંતાઓ પણ દૂર થતી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક બાબતોમાં જે નાની મોટી ઊંચ નીચ હતી એનું નિવારણ લાવી શકાય. કુટુંબમાં એકતા આપણે આજે જાળવી શકીએ. આજે ધીરજના ફળ મીઠા, આ વાત ધ્યાનમાં રાખીને ચાલશો તો ભૌતિક બાબતોમાં પણ તમારું સુખ તમે વધારી શકશો. આજે આર્થિક પાસાઓ મજબૂત બનતા દેખાશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? હે, ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. વ્યાપારમાં, કેરિયરમાં, ભણતરમાં, લગ્ન જીવનની બાબતમાં પણ આ વસ્તુ બની શકે છે. તો મિત્રો, આજે આવી કોઈ સારી તક તમારી સામે આવે તો એને ચૂકતા નહીં, એને ઝડપીને જીવનમાં આગળ વધવાની તૈયારી કરજો. પણ આજે છે ને એક નાનકડી બાબત ધ્યાનમાં રાખવાની છે. આજે તમારા સ્વભાવમાં થોડી કડકાઈ આવશે તો એને ત્યજી દેજો અને સ્વભાવમાં નમ્રતા રાખીને આગળ ચાલશો તો આજના કામોને તમે સરળ કરી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનો. સવારમાં જ કોઈ નાનકડા પ્રવાસના સમાચાર મળે. પ્રવાસ કરવો પડે, નોકરી માટે, વેપાર માટે, સામાજિક કામ માટે કરવો પડે. પણ આજે નાનકડો પ્રવાસ ચોક્કસ રીતે બનતો દેખાય. પણ મિત્રો, આજે પ્રવાસમાં સાચવીને ચાલવું પણ એટલું જ જરૂરી. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા એક બીજી ખાસ બાબત પર ધ્યાન રાખવાનું છે. નાણાકીય બોજ વધે નહીં. ઘટાડવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારા માટે લાભકારક સમય આવશે, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે પરિવારનો સાથ મળતો દેખાય છે તો એનો સદુપયોગ કરી લેજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે તમારા નક્કી કરેલા કામોને તમે આગળ વધારી શકશો. એને એક સારી દિશામાં આગળ વધારીને સારા પ્રયત્નો સાથે તમે આગળ વધી શકશો. આજે સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે અને તમે ઘણું સારું કામ આજે કરી શકો. આજે ગૃહસ્થ જીવનમાં વાદ વિવાદ ટાળજો, નહીં તો મતભેદ વધે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે સવારથી સૌથી પહેલાં તમારે કુટુંબની એકતા પર ધ્યાન આપવું પડશે. નાના મતભેદોને કારણે પરિવારમાં ઘણા બધા સભ્યોનું મન નારાજ હોય એવું તમને દેખાશે અને એને સુધારવા માટે તમારે આજે પ્રયત્ન કરવાનો છે. બધાની સહમતિ મળી રહે એવું કાર્ય આજે જો તમે કરો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે વિચારોને સકારાત્મક રાખજો અને આગળ વધશો તો ઘણા સારા લાભ મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિ માટે આજે દિવસ સારો. ઘણા બધા અવરોધોને આજે તમે દૂર કરી શકો.
આજે ઘણા દિવસથી જે પડતર પ્રશ્નો પડેલા છે એનો સકારાત્મક ઉકેલ આપણે લાવી શકીએ અને એમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે મિત્રો વિચાર જેટલા પોઝિટિવ રાખશો એટલો જ સારો ફાયદો મળતો દેખાશે. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે થોડી કંજુસાઈ કરવી પડે એવો દિવસ છે. આજે મિત્રો ખરીદીમાં ધ્યાન રાખજો, ખોટા ખર્ચાઓ ન થાય અને જે વસ્તુ વગર તમે ચલવી શકો છો એની ખરીદી આજે ટાળશો તો બચત વધારી શકશો અને ધન ખર્ચ ઘટાડી શકશો. આજે આર્થિક માર્ગમાં સમય કઠિન બનતો દેખાશે તો એની સાવધાની પહેલેથી રાખીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.